નમસ્કાર મિત્રો, આજે હું તમને એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બતાવવા જઈ રહી છું. મેથીના થેપલા. આ થેપલા નાસ્તો હોય કે ટ્રાવેલ ફૂડ બનાવવામાં ખૂબ જ ઇઝી અને ખાવામાં એકદમ મજા આવે એવા છે. મિત્રો, જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. મેં અહીંયા 1 વાટકો જુવારનો લોટ અને 2 વાટકી બાજરીનો લોટ લીધો છે. ત્યારબાદ આપણે એમાં મેથીની ભાજી ધોઈને નાખીશું. હવે આપણે એમાં મસાલા કરીશું. અડધી ચમચી અજમા, 1 ચમચી તલ, ચૂટકી ભર હિંગ, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે લાલ મરચું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, 3 થી 4 ચમચી જેટલું તેલ લેશું. ત્યારબાદ હવે એમાં 2 ચમચી આપણે દહીં લેશું. એક ચમચી જેટલો ગોળ ખમણીને નાખેલો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જરૂરિયાત મુજબ પાણી નાખીશું. તો હવે જેટલું જોશે એ પ્રમાણે હું પાણી લઈ અને સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી દઈશ. તો તમે જોઈ શકો છો કે મારે 3 વાટકા લોટમાં આ 1 ગ્લાસ પાણીની જરૂર પડી હતી. તો હવે આપણો લોટ બંધાઈને રેડી છે. એમાં હું 1 ચમચી જેટલું તેલ નાખીને લોટ તેલવાળો કરી લઈશ. હવે આપણે એને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. લોટને હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે થેપલા વણીશું. તો મેં આ પ્લાસ્ટિકની થેલી લીધી છે, એના ઉપર સૌથી પહેલા આપણે તેલ લગાડી લઈશું. ત્યારબાદ આવી રીતે આપણે થેપલા વણી લઈશું. તો હવે લોઢી ગરમ થઈ ગઈ છે. આપણે થેપલા શેકીશું. હવે આપણે એને તેલ લગાડીને શેકી લઈશું. તો એ જ રીતે આપણે બીજા થેપલા પણ શેકી લઈશું. તો તૈયાર છે થેપલા, જેને તમે દહીં, અથાણું અને ચા સાથે પણ ખાઈ શકો છો. તો તમે જરૂર ટ્રાય કરજો. આ રીતે ખાવાની પણ ખૂબ જ મજા આવે એવા થેપલા છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણા થેપલા.